વિશ્વામિત્રીના પૂરના પાણી તો ઉસરી ગયા, પરંતુ છોડતા ગયા છે ભરપૂર હાલાકી અને મુશ્કેલી। વડોદરાના અનેક વિસ્તારો એવા છે જ્યાં હજુ પણ ઢીંચણસમા પાણી નાગરિકોને હેરાન કરી રહ્યા છે। હવે આપને એક દ્રશ્ય દેખાડવા છે જ્યાં વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી ભગીરથ સોસાયટીમાં 84 મકાનો હાલ પાણીમાં છે। તંત્રનું પાપ કહો કે પછી કરમની કઠણાઈ, પરંતુ આ વિસ્તારના લોકો વિશ્વામિત્રી સાથે ભૂખી કાંસના કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે। નાગરિકોનો આરોપ છે કે કાંસ અને નદી પરના ગેરકાયદે બાંધકામો પૂર પાછળનું મુખ્ય કારણ છે। વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી વિશ્વામિત્રી નદીના પાણી ઓસરી ચૂક્યા છે, પરંતુ હજુ કેટલા વિસ્તારો છે કે ત્યાં ઘૂંટણસમા પાણી છે। છાણી જકાતનાકા નજીક ભગીરથ સોસાયટીના દ્રશ્યો છે કે જ્યાં લગભગ 84 જેટલા મકાનોની અંદર પાણી ઘૂસેલા હતા અને હજુ પણ પાણી છે, અને અત્યારે પણ સોસાયટીની અંદર સમગ્ર વિસ્તારની અંદર ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। અહીં બેવડી સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે। વિશ્વામિત્રી નદીના પાણી તો અહીંયા આવે જ છે, પરંતુ બીજી એક સમસ્યા છે ભૂખી કાંસની, કે જે ભૂખી કાંસનું પાણી પણ આસપાસની સોસાયટીઓમાં ફરી વળતું હોય છે અને પછી આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે। ભગીરથ સોસાયટીના લગભગ 84 જેટલા મકાનોમાં હજુ પણ ઘૂંટણસમા પાણી બહારના ભાગમાં તો છે જ, પરંતુ ઘરની અંદર જરૂરથી ધીરે ધીરે ઓસરી રહ્યા છે, પરંતુ તેની સફાઈમાં લોકો લાગ્યા છે। આ એક મકાનની અંદર જે વડીલો છે તેઓની સાથે વાત કરીશું। બધા પાણી ઓસરી ગયા છે, અહીંયા કેમ નથી ઓસર્યા હજુ સુધી? ચોથો દિવસ છે। એની પાછળનું કારણ એવું છે કે વિશ્વામિત્રીમાંથી જેમ પાણીનું લેવલ ઘટતું ગયું, પણ આ બાજુ ભૂખીમાંથી જે પાણી આવ્યું એ બધું અહીંયા કાંસના અભાવે, કાંસ એટલે સામાન્ય રીતે વરસાદી પાણીના નિકાલ માટે કરેલી વ્યવસ્થા ફ્લડ મેનેજમેન્ટના ભાગરૂપે, પણ એ કાંસો બધા પુરાણમાં ક્યાંક ને ક્યાંક બિલ્ડરો, રાજકારણીઓ અને અધિકારીઓ એ બધાને મિલીભગતથી જ્યાં જ્યાં એ લોકોએ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપીને જમીનો આપી દીધી, અને ત્યાં લોકોએ મકાન જેમ કે અગોરા મોલ છે, અમારી અહીંયા પાછળ જ અત્યારે મોટું બિલ્ડિંગ બની રહ્યું છે નિઝામપુરા ડેપોની અંદર, એ બિલકુલ કાંસનો વિસ્તાર છે। કાંસના વિસ્તાર ઉપર જ આરસીસી કરીને એની ઉપર અત્યારે એ ફ્લેટ જે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બને છે એના બધા સ્ટ્રક્ચર પણ લોખંડના ઊભા કરેલા છે। એટલે કાંસની એક મર્યાદા હોય કે કાંસ પહેલાં હતી એ બધી પહોળીને સારી બનાવેલી હતી વર્ષો પૂર્વે, પણ એ જમીનની અંદર જેમ જેમ એનું પુરાણ થતું ગયું એમ કાંસ બધી સાંકડી થતી ગઈ, અને પરિણામે કોર્પોરેશન પણ પાછું એવું મૂર્ખતાપૂર્વક પગલું ભરે છે કે કાંસને પણ ઉપર નાના નાના ભૂંગળા નાખીને કોઈ જે આરસીથી પુરાણ કરીને, એટલે અંદરના ભાગે સફાઈ ના થઈ શકે। પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે પણ એ લોકો કરોડો રૂપિયા ખર્ચી નાખે છે, પણ અંદર ક્યાંય કોઈ સફાઈ થતી નથી। એટલે વિશ્વામિત્રી અને ભૂખી કાંસનું આ ગણિત શું છે? જેના રસ્તાઓ શું છે અને ક્યાં અટકે છે આવા લોકોના? વિશ્વામિત્રી નદી છે, એમાં સામાન્ય રીતે આજવા સરોવરમાંથી જાણી પાણી ઓવરફ્લો થતું હોય ત્યારે એના દરવાજાઓ ખોલીને એને પાણી નિકાલ થતો હોય, અને એ વિશ્વામિત્રીમાં આવતું હોય। અને સાથે સાથે આવી જૂની એક નદી ભૂખી છે, એને કાંસ પણ કહીએ છીએ, કારણ કે એ નદીના સ્વરૂપે બહુ ઓછી આપણને જોયેલી છે આપણે વર્ષો સુધી, પણ એ જ્યારે આ પાણી આવે ત્યારે એ ભૂખીનું પાણી કાંસ દ્વારા એનો નિકાલ થઈ જાય, કોઈક જગ્યાએ વિશ્વામિત્રીમાં ભળી જાય, અને એના ભાગરૂપે શું થાય કે એના નિકાલની પહેલાં ભૂતકાળમાં વ્યવસ્થા હતી, હવે કોઈ વ્યવસ્થા રહી નથી આ બધા પુરાણના કારણે। પરિણામ સ્વરૂપે એ ભૂખી કાંસનું જે પાણી છે એ બધું જ આજુબાજુની સોસાયટીઓમાં પાણી જગ્યા કરેલી, એનો કુદરતી એવો સ્વભાવ છે કે જ્યાં જેને જગ્યા મળે ત્યાં ચાલવા મળે, એટલે આ રીતે કાંસનું પાણી ફૂલ થઈ જાય તો સોસાયટીઓમાં, આજુબાજુના બગીચાઓમાં એ બધે પાણીનો ફેલાવો થઈ ગયો, અને એના પરિણામ સ્વરૂપે અમારા પાછળના ભાગમાં જે ભૂખીની કાંસ આવેલી છે એનું પુરાણ થવાના કારણે, મકાનો બની જવાના કારણે એ બધું પાણી છે તે સીધું આ સોસાયટીઓમાં ફરી વળ્યું। ભૂખી કાંસની સમસ્યા તો આમ વર્ષો જૂની કદાચ હશે, જેમ જેમ બિલ્ડિંગો બનતી ગઈ તેમ તેમ વિશ્વામિત્રી અને ભૂખી આ બે વડી સમસ્યાનો કઈ રીતે સામનો કર્યો તમે 4 દિવસ સુધી? જેટલું બી પાણી આવ્યું છે ધીરે 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 કરતાં કરતાં મારા જ ઘરમાં કે સોસાયટીના દરેક ઘરમાં, લગભગ મારા ઘરનું જોઈએ તો મારા ઘરમાં 3.5 ફૂટ પાણી હતું। પ્લેટફોર્મની ઉપર બધો જ સામાન મારો બગડી ગયેલો છે, અને આ 3 દિવસ અમે વગર લાઇટે પાણીએ અમે ઉપર રહ્યા હતા, અને ઉપર રહીને અમે 3 દિવસ જેમ તેમ કરીને કાઢ્યા છે। સોસાયટીના બાળકો, છોકરાઓ જે બી હતા એ લોકો તરાપાની ઉપર જે જીવન જરૂરિયાતની નાની મોટી ચીજ વસ્તુઓ અમને સપ્લાય કરતા હતા, અને એનાથી અમે અમારો નિર્વાહ કર્યો છે। સામાજિક સંસ્થાઓ, હું રાજકારણની વાત નથી કરતો, રાજકારણીઓની વાત નથી કરતો, કોઈ અમને કોઈ જાતની સપોર્ટ કર્યો નથી।
અને હવે પછી અમારે એમનો સપોર્ટની જરૂર પણ નથી. આ જ રીતે અમે જીવવા ટેવાયેલા છે. પણ રાજકારણ આજે જે કંઈ કારસ્તાનો કર્યા છે રાજકારણીઓએ, એને હું સખત શબ્દોમાં વખોડું છું અને એમને આજ પછી હું કોઈ પણ જાતનો સપોર્ટ નહીં કરું. વડીલ સૌથી આ 3 જણમાં તમે વડીલ દેખાવ છો, સોસાયટીના પ્રમુખ પણ છો. આના કાયમી ઉકેલ માટે, નિકાલ માટે કોર્પોરેશનમાં કે તંત્રને રજૂઆતો કરી તમે? ઘણીવાર રજૂઆતો કરી ચૂક્યા છે. આપણા નોર્થ ઝોન ફાઉન્ડેશન નોર્થ ઝોન ફેડરેશન મારફત ફાઇલો તૈયાર કરીને બધાને આપેલી છે, રજૂઆત કરી ચૂકેલી છે. ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી જે તે ટાઈમના મુખ્યમંત્રી શ્રીને બી ફાઇલો આપેલી છે, પણ એને કોઈ નિકાલ જ નથી કરતું. સેકન્ડ થિંગ કે આજે કોઈ પણ પોલિટિશિયન, કોંગ્રેસ હોય, બીજેપી હોય કે કોઈ પણ હોય, આજે એન્કરેજમેન્ટમાં સપોર્ટ કરીને જે બધું વધારાનું એન્કરેજમેન્ટ કરેલું છે અને ભૂખી કાંસને દબાણમાં લીધેલું છે, એને કારણે આ પાણીની સમસ્યા થાય છે. વારંવાર રજૂઆત કર્યા છતાં પણ આનો કોઈ નિકાલ લાવતો નથી. આનો નિકાલ ત્યારે જ આવશે, આ એરિયાની જે જનતા છે એનો નિકાલ ત્યારે જ આવશે કે ભૂખી કાંસનું પરમાનન્ટ કોઈ સોલ્યુશન લાવશે તો જ નહીં. બાકી મુખ્યમંત્રીશ્રી આ 1200 કરોડની અત્યારે એમણે જે રાહત જે યોજના કંઈ જાહેર કરી છે એ તો પેલે લોલીપોપ જેવી જાહેરાત છે. સમજી લો એક વસ્તુ, એ લોલીપોપ જે અત્યારે તાત્કાલિક એક પબ્લિકનો ગુસ્સો શાંત કરવા માટેની જાહેરાત છે. હું તો એવું માનું છું, પણ વ્યક્તિગત હું માનું છું કે પબ્લિકલી સોલ્યુશન નથી. સોલ્યુશન લાવ, મક્કમ સોલ્યુશન. કાયમી ધોરણે કોઈક મક્કમ નિકાલ લાવવાની જરૂર હોય તેવું વડોદરાવાસીઓ માની રહ્યા છે. આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે અને તે ઓવરફ્લો થાય તો શહેરમાં પાણી ફરી વળે, પરંતુ આ વિસ્તારના રહીશો તો ભૂખી નદીનું જે પાણી બહાર આવે છે, ભૂખી કાંસ પર જે દબાણો થયેલા છે તેને કારણે પાણી આગળ વધતું નથી, તેને કારણે પણ સમસ્યાનો સામનો કરવો પડે છે. અને જુઓ, આજવા સરોવરના પાણી ઓસરી ચૂક્યા છે, પરંતુ અહીંયા હજુ સુધી ચોથા દિવસે પણ પાણી ભરાયેલા છે અને હજુ કેટલા દિવસ પાણી રહેશે તે કહેવું મુશ્કેલ છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા.